ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, આ પૂર્ણ પુરુષોત્તમને પામવાનો એક યોગ એ કયો હોઈ શકે? મનુષ્ય લોકના મનુષ્યો નારદજીને એકવાર આ પ્રશ્ન પૂછે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કૃપા, એનો યોગ પ્રાપ્ત કરવાનો ઉત્તમ રસ્તો બતાવો. અને નારદજી કહે છે, બરોબર, આ વાતને હૃદયપૂર્વક સાંભળજો. નારદજી કહે છે કે તમારે જો ઈશ્વરને પામવા હોય, પૂર્ણ પુરુષોત્તમને પામવા હોય, તો તમારે તમારા કાન બંધ કરવાની કલા શીખવાની છે. એટલે મનુષ્ય લોકના મનુષ્યોને પ્રશ્ન થાય છે, કાન બંધ કરવાની કલા એ તો કઈ રીતના થઈ શકે? એટલે નારદજી એક સરસ ઉદાહરણ આપે છે. નારદજી કહે છે કે આપણે કોઈ રસ્તા ઉપરથી જતા હોઈએ અને ધૂળની ડમરી ઉડે તો આપણે આપણી આંખ બંધ કરી દઈએ છીએ. આપણે ક્યાંકથી પસાર થતા હોઈએ અને દુર્ગંધ આવે તો આપણે આપણું નાક બંધ કરી દેતા હોઈએ છીએ. પણ આપણે કોઈ આવા જન્માષ્ટમીના કાર્યક્રમોમાં ગયા હોઈએ, આપણે કોઈ લગ્નના કાર્યક્રમોમાં ગયા હોઈએ અને બે વ્યક્તિ બેઠા બેઠા ત્રીજા વ્યક્તિની નિંદા કરતા હોય ને, તો આપણે આપણા કાન બંધ કરવાને બદલે આપણા કાન સરવા કરી દેતા હોઈએ છીએ. સાહેબ, આ નિંદા રસમાંથી જો મુક્તિ મળી જાય ને, તો પણ ઈશ્વરને પામવાનો યોગ એ આપણો હાથ વગો છે. આવો આ કૃષ્ણ ભક્તિના પરમ પદોમાં આપણે સૌ લીન છીએ. ત્યારે હવે પછીના ક્રમે જે આ પદ આપણી વચ્ચે પ્રસ્તુત થવાનું છે, એમાં જેને ઈશ્વરની પરમ કૃપા પ્રાપ્ત થઈ છે અને ઈશ્વરની સૌથી સમીપ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એ વાંસળીને આ કલાકારોના સ્વરમાં યાદ કરીએ. વિનંતી કરું આસ્થા અને ભૂમિ મહેતાને કે આપ હવે પછીના ક્રમે આપની યુગલ પ્રસ્તુતિ અમારા સૌની વચ્ચે પ્રસ્તુત કરશો.
દોસ્તો, અહીંયા આગળ આપણે સૌ આ કાર્યક્રમને માણી રહ્યા છીએ ત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. વરસાદ એ સમયાંતરે આપણી વચ્ચે આવી રહ્યો છે. પણ મને કહેવાનું મન થાય કે વરસાદ પડે અને જે નાહવા દોડે ને, વરસાદ પડે અને જે નાહવા દોડે એ ગમે તે ઉંમરનો હોય એ જુવાન છે. વરસાદ પડે અને નાહવા દોડે એ ગમે તે ઉંમરનો હોય જુવાન છે. વરસાદ પડે અને જે છાપરું શોધે ને એ ગમે તે ઉંમરનો હોય એ વૃદ્ધ છે. એ જ રીતે અહીંયા આગળ આ પરમપદોની પ્રસ્તુતિ થઈ રહી હોય અને તેમ છતાંય તે તાલી પાડવામાં આળસ કરે ને એ ગમે તે ઉંમરના હોય એ વૃદ્ધ છે, અને એને જોરદાર તાલીઓથી આવકારે ને એ જુવાન છે. આજે તો કૃષ્ણનો જન્મ છે દોસ્તો, મોડા શું કામ પડવું આપણે? એટલે વિનંતી કરું છું, તમારી તાલીઓ છે ને એ અમારી માટે ઓક્સિજન છે, તમારી તાલીઓ છે ને એ અમારી માટે ચાર્જર છે. એટલે આ કલાકારો જે અદ્ભુત પ્રસ્તુતિ આપણી સૌ વચ્ચે કરી રહ્યા છે, અને પરમ પૂજ્ય કેપી સ્વામીજીની એક કલ્પના અને એ મુજબની આ પ્રસ્તુતિ અહીંયા આગળ થઈ રહી છે. ત્યારે હવે પછીના ક્રમે આવો આ જ સંસ્થાનું ઘરેણું, અને ક્યારેક તમે સરદારનગર સર્કલ પાસેથી સાંજે 7:15 નીકળો એટલે અચૂક તમને આ હોલની અંદર સમૂહમાં પ્રાર્થના સંભળાતી હોય અને એનો નાદ તમને સર્કલની બહાર પણ સંભળાય એવા આ સંસ્થાના કર્મચારી અને ખૂબ ઊંચા ગજાના ગાયક ભાઈ શ્રી જયસુખભાઈ ડાભીને વિનંતી કરીએ, જોરદાર તાલીઓથી આવકારીએ. પવિત્ર શ્રાવણ માસમાં ભોળાનાથને યાદ કરે. તારે ધૂન લાગે ભોળા, તારે ધૂન લાગે, હે તારે ધૂન લાગે ભોળા, તારે ધૂન લાગે. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગે. આપણે બધા બોલીએ, શંભુ ભોળા, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. તારે ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન
શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ થેન્ક યુ દોસ્તો, ભગવાન મહાદેવ એની આસ્થા માટેનું આ પરમ પર્વ એટલે શ્રાવણ માસ. આપણે સૌ ભોળાનાથને અહીંયા આગળ ભાવથી ભજી ચૂક્યા છીએ, ત્યારે હવે પછીના ક્રમે આગળની પ્રસ્તુતિ આપણી સૌની વચ્ચે પ્રસ્તુતિ થાય એ પહેલાં આપ સૌને જણાવીએ, આ સમગ્ર કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળની યુટ્યુબ ચેનલ છે તેમાં લાઈવ પ્રસારિત થઈ રહ્યો છે. અનેક ભાવિક ભક્તોએ આ કાર્યક્રમ છે એ અત્યારે પણ ઓનલાઈન નિહાળી રહ્યા છે. અને મને કહેવાનું મન થાય, માન્ય ઉપાધ્યાય સાહેબ અહીંયા બેઠા છે ત્યારે સાહેબને ચરણોમાં વંદન સાથે કહેવાનું મન થાય. કેપી સ્વામીજીએ એક કલ્પના કરી હતી કે કોરોના કાળની અંદર આપણે સૌ ભક્તોને, એ ભલે ઘરે હોય, આપણે સૌ ભક્તોને કૃષ્ણ ભક્તિ એમના દ્વાર સુધી પહોંચાડવી છે. અને ગયા વર્ષે અમે લોકોએ જ્યારે ભગવાનની સન્મુખ આ આખો એ કાર્યક્રમ કૃષ્ણ જન્મોત્સવનો કરેલો, એમાં 36,000 જેટલા લોકો છે એ આખા એ કાર્યક્રમને નિહાળ્યો અને એ કાર્યક્રમને ગઈ જન્માષ્ટમીમાં માણ્યો હતો. એટલે એક સંત, તમે વિચાર કરો, આપણે સૌ આશા છે ગુમાવી ચૂક્યા છીએ, ત્યારે એક સંતનું વ્યક્તિત્વ કેવું હોય જે નિરાશાઓના માહોલમાં પણ આપણને એક આશાનું કંઈક કિરણ દેખાડે. સ્વામીજીની બહુ ઈચ્છા હતી અને માત્ર સ્વામીજી આટલેથી એમણે કામ પૂરું ન થયું. સ્વામીજી એવું કહ્યું કે આપણે શરદ પૂનમ છે એને પણ ઓનલાઈન માધ્યમથી લોકો સુધી પહોંચાડવી છે, જેથી લોકો કોરોનાની આ જે માનસિક અપસેટ આપણે થયા હતા એમાંથી બહાર આવી શકે. માનનીય કેપી સ્વામીજીના આ વિચારોને વંદન સાથે હવે પછીના ક્રમે આસ્થા મહેતા અને કોરસને વિનંતી કરીએ ભગવાન કૃષ્ણનું એક પરમ પદ આપણા સૌની વચ્ચે પ્રસ્તુત કરે. ચમ 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 ચમ
प्यारे सांवरिया छम 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 ऐसे प्यारे सांवरिया मुख मल्लिकाए कान्हा मेरे घर आए आए मेरे घर आए छम छम बाजे घूघरिया छब दिखलाए कान्हा मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए आए मेरे घर आए। દોસ્તો, શ્રાવણ માસ એટલે ઈશ્વરની ભક્તિનો માસ. શિવની ભક્તિ કરીએ, જન્માષ્ટમી આવે એટલે કૃષ્ણની ભક્તિ કરીએ, પણ કેટલાક લોકો આ ભક્તિને છે ને એક બેરોમીટરમાં માપવાનું શીખી ગયા છે. અને કવિ તુષાર શુક્લ એમની શબ્દયાત્રામાં લખે છે કે વાદળ કંઈ માપીને વરસે નહીં, એ તો આપણે જ વરસાદો માપીએ. વાદળ કંઈ માપીને વરસે નહીં, એ તો આપણે જ વરસાદો માપીએ. વરલીના આંકડાની માફક વરસાદનાય આંકડાઓ છાપામાં છાપીએ. વાદળ કંઈ માપીને વરસે નહીં, એ તો આપણે જ વરસાદો માપીએ. વરલીના આંકડાની માફક વરસાદનાય આંકડાઓ છાપામાં છાપીએ. માપે એ પામે નહીં, પામે એ માપે નહીં, આ તો સમજૂતી છે અરસપરસ. સાહેબ, કેટલાક લોકો મહાદેવજીને આજે 25 બિલીપત્ર ચડાવ્યા, મહાદેવજીને આજે 500 બિલીપત્ર ચડાવ્યા. આ ગણિતમાં ફસાઈ જાય છે ને એટલે મહાદેવજી દૂર જતા રહે છે. કેટલાક લોકો લાલાને આટલો ભોગ ધરાવ્યો, આ પ્રકારનો ભોગ ધરાવ્યો, આ વ્યાકરણમાં પડે છે ને એટલા માટે લાલો છે ને એ એનાથી દૂર જતો રહે છે. આપણે ઈશ્વરને પામવાના છે, ઈશ્વરની ભક્તિને માપવાની નથી. આવો ઈશ્વરની ભક્તિને પામતા પામતા હવે પછીના ક્રમે આપણી વચ્ચે શ્યામલ મહેતા એક સુંદર મજાનું પદ લઈને આવી રહ્યા છે. તેની પ્રસ્તુતિને આપણે સૌ માણીએ. આસ્થા મહેતાના સ્વરમાં. झूले रे झूलाओ झूले रे झूलाओ हे गोपाल तने झूले रे झूलाओ झूले रे झूलाओ झूले रे झूलाओ हे गोपाल तने झूले रे झूलाओ
દોસ્તો, આજના કાર્યક્રમમાં આપણે સૌ આ પરમ પદોને તો સાંભળીએ જ છીએ, પરંતુ આ પરમ પદોની પ્રસ્તુતિનો એક ક્રમ પૂર્ણ થાય પછી આપણે સૌએ સાથે મળી અને કૃષ્ણની અનુભૂતિ કરવા માટે વૃંદાવન આ સભા સ્થળને બનાવી અને રાસ અને ગરબાની રમઝટ પણ બોલાવવાની છે. એટલે તમને અત્યારથી હું માનસિક રીતે તૈયાર કરી રહ્યો છું. આપ સૌ રાસ અને ગરબા રમવા માટે પણ અહીં આગળ આવી જશો. એટલા માટે જ આ આગળનો પોર્શન છે એ આપણે ખાલી રાખ્યો છે અને એમાં પાછી કોઈની રાહ ન જોતા કે કોણ પહેલા જાય. આ દોસ્તો, હવે પછીના ક્રમે આપણે જે પ્રસ્તુતિ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ તે ધૂનના સ્વરૂપમાં પ્રસ્તુત કરીશું. એમાં આપની તાલીઓ તો હશે જ, પરંતુ એ પછી આપણે રાસ અને ગરબાનો રાઉન્ડ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પૂર્વે આ કલાકારો જે આપણને સૌને મોજ કરાવી રહ્યા છે, આનંદ કરાવી રહ્યા છે, તેમનો આપણે પરિચય મેળવી લઈએ, નામોલ્લેખ કરી લઈએ. સૌપ્રથમ જેમણે પોતાની ગાયકી થકી આપણને સૌને મંત્રમુગ્ધ કર્યા છે એવા સૌ ગાયક કલાકારો. શ્યામલ મહેતા, તેમની માટે જોરદાર તાલીઓ થઈ જાય. ભાવનગરનું એક ખૂબ જાણીતું નામ, રામઝરૂખો પરિવાર અને આખું એ સંગીત સાથે સંકળાયેલો પરિવાર. અને શ્યામલ મહેતા અને તેમની સાથે તેમના નાના ભાઈ કુંજન મહેતાના ધર્મપત્ની અને આ નગરના ખૂબ જાણીતા કલાકાર ભૂમિ મહેતા માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય. મંચ પર ઉપસ્થિત આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે જેઓ પોતાની કલા પ્રસ્તુત કરી રહ્યા છે એવા આસ્થા મહેતા, તેમની માટે પણ તેમના સ્વર વૈભવ માટે જોરદાર તાલીઓ થઈ જાય. જેમણે આપણા સૌની વચ્ચે પ્રસ્તુતિ કરીને મન મોહી લીધા એવા અને એમના અવાજનો હું પણ એક ફેન છું એવા જયસુખભાઈ ડાભી માટે જોરદાર તાલીઓ થઈ જાય. આ જ સંસ્થાનું ઘરેણું છે અને આ સંસ્થાના ઘરેણામાં ઉત્તરોત્તર વધારો થતો હોય એમ આ જ સંસ્થાના કર્મચારી અને આ મંચ ઉપર જેઓ પોતાની ગાયકી પ્રસ્તુત કરી રહ્યા છે એવા ઋતુબેન દિહોરા માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય. સાથોસાથ સંસ્થાના જ સૌ કર્મયોગીઓની વાત નીકળી છે. આ બધા કર્મચારી નથી, વાસ્તવમાં કર્મયોગી છે. કારણ કે એમની માટે સંસ્થાનો સમય છે એ પેરામીટર ક્યાંય એમના નજરમાં નથી હોતો. એવો જ આ સમગ્ર કાર્યક્રમને પણ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે અને આ જ સંસ્થાનો કર્મયોગી અને સ્વામીજીની એની ઉપર પરમ કૃપા છે એવા સંદીપ ચુડાસમા માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય. કૃષ્ણની વાંસળીની પ્રતીતિ આપણને સૌને જે કરાવી રહ્યા છે એવા ભાઈ જય માણેકશા માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય. ઢોલક પર શ્રી મિલન મહેતા, તેમની માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય. અને સ્વામીજી, હું ઘણી વખત કહેતો હોઉં છું કે સુદામાને તો એક જ કૃષ્ણ પ્રાપ્ત થયો હતો, પરંતુ કળિયુગમાં હું એટલો નસીબદાર છું કે મારી જેવા સુદામાને 2 કૃષ્ણ રૂપી મિત્રો પ્રાપ્ત થયા છે. આ કીબોર્ડ ઉપર ડોક્ટર નીરવ પંડ્યા, જોરદાર તાલીઓ થઈ જાય. અને તબલા પર શ્રી જ્વલંત ભટ્ટ, તેમની માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય. ધ વેવ્સ એન્ટરટેનમેન્ટના આ બંને મિત્રો આ સમગ્ર વ્યવસ્થામાં જેઓ ધ્વનિ પૂરી પાડે છે એવા સીતારામ સાઉન્ડના શ્રી રાકેશભાઈ માટે પણ અહીંયા આગળ જોરદાર તાલીઓ થઈ જાય. આ સરસ મજાનું LED સ્ક્રીન અને વિડીયોગ્રાફી કરી રહ્યા છે એવા નીલમ ફોટોના સૌ મિત્રો માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય. અને હવે પછીના ક્રમે લાઇટ્સ આપણી વચ્ચે આ સુંદર મજાની જેમણે LED ગોઠવી છે એવા કલ્પેશભાઈ ઢોડિયા માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય. અને આ મંડપની વ્યવસ્થા જેમણે પૂરી પાડી છે એ મુકેશભાઈ મંડપ માટે પણ એક વખત જોરદાર તાલીઓ થઈ જાય. આ સુંદર મજાનું સાયુજ્ય ત્યારે સાંપડ્યું છે અને આ તક અમને કલાકારોને પણ અને તમને સૌને પણ આ સહભાગી થવાની તક પાડી છે એવા સ્વામીજીના ચરણોમાં ફરીથી એકવાર વંદન સાથે આપ સૌને વિનંતી કરું છું, ધૂનમાં આપણે સૌ પ્રબળ તાલીઓ સાથે જોડાઈશું. આજના આપણા સૌની વચ્ચે કાર્યક્રમને નિહાળવા માટે ઉપસ્થિત છે એવા માનનીય ઉપાધ્યાય સાહેબ, પ્રેમયોગ ફાઉન્ડેશનના માનનીય રણધીરભાઈ ઝાલા, હિમાચલભાઈ, માનનીય VC સાહેબ પણ આપણી વચ્ચે, ત્રિવેદી સાહેબ ઉપસ્થિત હતા. આ સર્વેનું આ તકે સ્વાગત કરીએ છીએ અને વિનંતી કરીએ શ્યામલભાઈને હવે પછીની પ્રસ્તુતિ માટે. મિત્રો,
આપણા સૌનો એટલે અમારા કલાકારોનો પરિચય જેણે આપ્યો એવા મિતુલભાઈને આપણે વિશેષ એટલે નવાજવા છે કે કુરુક્ષેત્રમાં જ્યારે રથ અર્જુનનો રથ બહાર નીકળ્યો ને ત્યારે કૃષ્ણ એના સારથી તરીકે આવ્યા હતા. આજે જે ભૂમિકા મિતુલભાઈએ નિભાવી છે કે ભાવનગરમાં આપણે સૌ જાણીએ છીએ કે આજે સીએમ સાહેબ ઉપસ્થિત હતા. સીએમ સાહેબના ફંક્શનને સમયસર પતાવી અને કૃષ્ણરૂપી સારથી અમારી સૌના સાંકળ એવા મિતુલભાઈને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી દઈએ. સૌને વિનંતી કે સાથે જોડાશે. ધૂન છે અંતિમ ધૂન અને ત્યારબાદ દરેક લોકો મન મૂકીને અહીંયા વૃંદાવન ઊભું કરશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ
દોસ્તો હવે પછીના ક્રમે આપણે ગરબા અને રાસનો રાઉન્ડ છે તેનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. સૌને વિનંતી છે કલાકારોની સંગાથે ગરબે ઘૂમવા માટે આપ ઝડપથી અહીંયા આગળ આવી જશો. આ આગળનો પોર્શન છે એ એટલા માટે જ ખાલી રાખવામાં આવ્યો છે. ભાઈઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, બહેનો ઉપસ્થિત છે, સૌને વિનંતી કરીએ છીએ રમવા માટેની અનુકૂળતા કરી આપશો. બહેનોને વિનંતી રમવા માટે આપ આગળના પોર્શનમાં આવી જશો. આપની માટે જ, બહેનો માટે જ આ પોર્શન છે ખાલી રાખવામાં આવેલ છે. સૌને વિનંતી છે હવે પછીના ક્રમે ધ વેવ્સ એન્ટરટેનમેન્ટના સૌ કલાકારો આપણા સૌની વચ્ચે અહીંયા આગળ પોતાની રાસ અને ગરબાની પ્રસ્તુતિ છે તેનો પ્રારંભ કરશે.